હેલો ગાઈસ, મારી સીએનજી ને ટેન્ક ફૂલ કર્યા પછી તમે જોઈ શકો છો અત્યારે કે 276.7 કિલોમીટર ગાડી ફરી ગઈ છે અને હજુ બી ઇન્ડિકેટરમાં હજુ રેડ લાઇટ છે. મીન્સ પેટ્રોલમાં ઓટો સ્વિચ થવાની તૈયારી જ છે. બરાબર છે. હવે મારું ડ્રાઇવિંગ જે મેં 276 કિલોમીટર ડ્રાઈવ કરી છે એમાં 50% હાઈવે અને 50% સિટી ડ્રાઇવિંગ છે. અને મારી કીટ BS6 મિલાનો સિક્વન્શિયલ કીટ છે OBD2. સો હવે તમે સમજો કે મારે 10 કિલોની ટાંકી મેં ફિટ કરાવી હતી ન્યૂ મારુતિ ઓટો ગેસ સરખેજમાં. તો હવે મેં ગેસ રિફિલ કરાવીશ તો મારામાં ગેસ 8.3, 8.4 કાં તો 8.5 મેક્સિમમ આવશે વિથ કન્સિડરિંગ ધી સેફ્ટી લિમિટ્સ. સો તમે સમજો કે મારી એવરેજ કેટલી થઈ. સો હવે તમે એ વિચારો કે ગાડી મેં ફૂલ હાઈવે પર જ ચલાવું તો મને આ ગાડી કેટલી એવરેજ આપે. બટ ઇટ ઓલ્સો મેટર્સ યોર ડ્રાઇવિંગ સ્કિલ, હાઉ ફ્રીક્વન્ટલી યુ શિફ્ટ ધી ગિયર્સ, એટ વોટ કન્ડિશન યુ એપ્લાય બ્રેક્સ. સો એવરીથિંગ મેટર્સ. બટ હા, એટ લાસ્ટ જો તમારે સીએનજી કીટ ફિટ કરાવી હોય તો એક જ જગ્યા છે આપણા ગુજરાતમાં બેસ્ટ, ન્યૂ મારુતિ ઓટો ગેસ સરખેજ કાં તો સુરત. એમનું ઇન્સ્ટોલેશન સ્કિલ ગણો બધું જ જોરદાર છે. મીન્સ ઇન ટર્મ્સ ઓફ રિડ્યુસર ક્યાં ફિટ કરવું, ક્યાં હીટ એને આવશે, એકદમ બધું તમને ફાઇન ટ્યુનિંગ કરીને આપે છે. સો થેન્ક યુ ગાઈસ.